નિષ્ફળ જતા જીવન ટૂંકાવનાર જામપરના ખેડૂતના પરિવારને આપ પ્રમુખ ઈશુદાન ગઢવીની સાંત્વના અને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય ઈશુદાન ગઢવીએ ખેડૂત પરિવારને મદદ કરવા અને નાગરિકોને અપીલ કરી। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના જામપર ગામમાં કમોસમી વરસાદના કારણે મગફળીનો પાક નિષ્ફળ જવાથી ખેડૂત કરશનભાઈ આહિરે જીવન ટૂંકાવી લીધું હતું। આ કરુણ ઘટના બાદ આજે આમ આદમી પાર્ટી પક્ષના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જામપરની મુલાકાત લીધી હતી। શ્રી ગઢવીએ દિવંગત ખેડૂતના શોકગ્રસ્ત પરિવારજનો સાથે મુલાકાત કરી તેમને સાંત્વના આપી હતી અને આ દુઃખની ઘડીમાં પડખે ઊભા રહેવાની ખાતરી આપી હતી। પાક નિષ્ફળ જવાને લીધે સર્જાયેલી આ ગંભીર પરિસ્થિતિમાં પ્રાર્થના ફાઉન્ડેશનના માધ્યમથી ઈશુદાન ગઢવીએ કરશનભાઈના પરિવારને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય અર્પણ કરી હતી। તેમણે સ્વીકાર્યું હતું કે કરશનભાઈની ખોટ ક્યારેય પૂરી શકાય તેમ નથી, પરંતુ આ નાણાકીય ટેકો પરિવારને તાત્કાલિક જરૂરિયાતોમાં થોડી રાહત આપી શકે છે। કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ખેતીના પાકોને ભારે નુકસાન થયું છે, જેના પરિણામે ખેડૂતો દેવું અને આર્થિક બોજ હેઠળ દબાયેલા છે। આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ રાજ્યના સક્ષમ અને લાગણીશીલ નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ પણ યથાશક્તિ કરશનભાઈના પરિવારની મદદે આવે અને દુઃખની ઘડીમાં તેમના સહભાગી બનીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે। તેમણે રાજ્ય સરકાર પાસે પણ ખેડૂતોને થયેલા નુકસાનનું તાત્કાલિક સર્વેક્ષણ કરાવીને યોગ્ય વળતર આપવાની માંગણી કરી હતી। ખેડૂતોની આત્મહત્યાના કિસ્સાઓ, રાજ્યમાં કૃષિ ક્ષેત્રની ગંભીર સમસ્યાઓ અને નીતિઓ પર પુનર્વિચાર કરવાની આવશ્યકતા સૂચવે છે। જે ખેડૂતે કમોસમી વરસાદ થવાથી પોતાના ખેતરમાં જઈને જોયું, ઉપર આપને નીચે ધરતી જેવી હાલત હતી, કરશનભાઈએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે, એમના પરિવારને આજે મળવા આવ્યો છું। રૂવાટા ઊભા થઈ જાય એવી સ્થિતિ છે। બેંકમાંથી ગોલ્ડ લોન લીધી હતી, ફોન ઉપર ફોન આવતા હતા, બીજો કોઈ રસ્તો નહોતો, ભરી શકાય એવી સ્થિતિ નહોતી, કારણ કે પાથરા તરાતા હતા। મગફળીનો પાક એને એવું હતું કે પાક આવી જશે તો આ ભરાઈ જશે, દીકરાની ફી ભરાઈ જશે, ધિરાણ ભરાઈ જશે, એ પણ ન થઈ શકવા જેવું લાગ્યું અને એને જીવન ટૂંકાવી દીધું। આ એક કરશનભાઈની પીડા નથી, આજે ગુજરાતના 54 લાખ ખેડૂતો જે જમીન ધરતી ઉપર મા ઉપર નભી રહ્યા છે, બધાની હાલત આ છે। આજે એમના પરિવારને મળ્યો એક જ દીકરો છે, બા છે, કમાનાર કોઈ નથી। આ જમીન ઉપર 10 વીઘાની જમીન ઉપર એમનું ઘર ચાલે છે। કેવી કપરી પરિસ્થિતિ હશે, ત્યારે આજે સરપંચશ્રી છે, એમના પરિવારજન છે, આજે મેં નક્કી કર્યું છે મિત્રો કે ઈશ્વરે ફૂલની તો ફૂલની પાંખડી, આપણે શું કરી શકીએ। અમે બધા બેઠા હતા, સરપંચશ્રીની બધાની એવી લાગણી હતી કે ઈશુદાનભાઈ પરિવારમાં અત્યારે ખૂબ કપરી પરિસ્થિતિ છે અને આપણે સૌએ એ ફરજ બને છે, ઈશ્વર નિમિત્ત બનાવે આપણે, પણ આપણે સૌની ફરજ બને છે। અને એટલે મેં આજે નક્કી કર્યું છે, પ્રાર્થના ફાઉન્ડેશન જે ચાલે છે અંતર્ગત એમના પરિવારને 1 લાખ રૂપિયો સહાય પેટે આપવાનું નક્કી કર્યું છે, આગેવાનો અને સરપંચશ્રીને સાથે મળીને। અને મિત્રો, હું બધાને અપીલ કરું છું, જે ખેડૂતોની પરિવારને પીડા સમજી શકે છે, જેમણે ભગવાને કંઈક આપ્યું છે, એ બધાને અપીલ કરું છું કે કરશનભાઈ ભલે વયા ગયા, પણ એમના પાછળના જે પરિવાર છે એ આપણી સૌની જવાબદારી છે। તો 1 લાખ રૂપિયા હું આપું છું। હું તો કોણ છું? સામાન્ય માણસ છું, સામાન્ય ખેડૂત છું, કરનાર તો ઈશ્વર છે, પણ સૌને પણ અપીલ કરું છું કે જેને જેની જેટલી શક્તિ હોય, ફૂલની તો ફૂલની પાંખડી, એ અમે વાત કરી છે। એકાઉન્ટ નંબર, સ્કેનર એ પણ સરપંચશ્રીને આગેવાનો છે એ મૂકશે। તો આપ સૌને પણ અપીલ છે કે એમના પરિવારને આપણે સપોર્ટ કરીએ, અને આ અમારા સૌની લાગણી છે, એમના પરિવારની કોઈ માંગણી કે વાત નથી। સરકાર જે કરશે એ અલગ વાત છે, અને તંત્રને પણ હું વિનંતી કરું છું કે આમના પરિવારને કોઈ પણ રીતે ક્યાંય પરેશાન કરવામાં ન આવે। જય હિન્દ, જય કિસાન।